नमस्कार मित्रों, हेमचंद्राचार्य उत्तर गुजरात नॉर्थ यूनिवर्सिटी पाटण में जो माइग्रेशन जमा करावવાનું છે એની અંદર સૌપ્રથમ તમારે ઓનલાઈન પીઈસી કરવાનું રહેશે। હવે ઓનલાઈન પીઈસી કેવી રીતના કરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને ngo.ac.in કરીને વેબસાઇટ સર્ચ કરવાની રહેશે। આ વેબસાઇટ ઓપન થયા બાદ તમારે અહીંયા નીચે સ્ટુડન્ટ કોર્નર કરીને ઓપ્શન આપેલું હશે, એની અંદર તમારે જવાનું રહેશે। સ્ટુડન્ટ કોર્નરની અંદર જઈ ત્યાં એક પેજ ઓપન થશે। તો આ રીતના એક પેજ ઓપન થશે। એની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓનલાઈન રીચેકિંગ એન્ડ રીએસેસમેન્ટ, ઓનલાઈન સર્ટિફિકેટ ફોર સ્ટુડન્ટ એન્ડ શિષ્યવૃત્તિ યોજના। હવે તમારે અહીંયા ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ સ્ટુડન્ટમાં જવાનું રહેશે, જેની અંદર લખેલું કે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, નેમ કરેક્શન માર્કશીટ, ડુપ્લિકેટ માર્કશીટ, એની અંદર તમારે જવાનું રહેશે। તો અહીંયા ગયા બાદ ત્યાં તમારે એક પેજ ઓપન થશે આ રીતના, અને આ પેજ ઓપન થયા બાદ તમારે અહીંયા ઓપ્શન દેખાશે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ એટલે કે પીઈસી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ। તો તમારે અહીંયા પ્રોવિઝનલ એલિજિબિલિટી પર સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું રહેશે। આ ક્લિક કર્યા બાદ આ રીતના એક પેજ ઓપન થશે અને ત્યાં તમારે અહીંયા સાઇનઅપના ઓપ્શનમાં જવાનું રહેશે। સાઇનઅપના ઓપ્શનમાં ગયા બાદ સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। અહીંયા તમારે નામ લખવાનું રહેશે, અહીંયા તમારે સરનેમ લખવાનું રહેશે, નામ લખવાનું રહેશે, ત્યારબાદ તમારું ફાધરનું નામ લખવાનું રહેશે, મોબાઈલ નંબર લખવાનો છે, ઈમેલ આઈડી લખવાનું રહેશે। તો આ રીતના એક અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા હું તમને બતાવું છું કે અહીંયા આપણે સરનેમ લખીએ છીએ। ત્યારબાદ તમારે તમારું નામ લખવાનું રહેશે, જેનું પીઈસી કાઢવાનું તેનું, ત્યારબાદ તમારે ફાધરનું નામ લખવાનું છે અને ત્યારબાદ તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે। ત્યારબાદ તમારે સેવનું બટન આપવાનું, સેવનું ઓપ્શન આપવાનું રહેશે। જો તમારે મોબાઈલ નંબર પહેલાંથી તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે અહીંયા મોબાઈલ નંબર બદલવાનો રહેશે। રજિસ્ટ્રેશન થયા બાદ તમારે તમે જે મોબાઈલ નંબર આપ્યો હોય એના પર ઓટીપી અને ઈમેલ આઈડી તમે જે આપી એના પર ઓટીપી જશે। ત્યારબાદ વેરીફાઈ થશે ત્યારે તમારે આ રીતના એક પેજમાં લખેલું હશે થેન્ક યુ રજિસ્ટ્રેશન પ્લીઝ ચેક યોર મેલ, એટલે કે તમે જે મેલ આઈડી આપેલી છે એ મેલ ઉપર તમારે તમારું યુઝરનેમ અને પાસવર્ડ આવેલો હશે। તો આપણે એ પણ જોઈ લઈએ। તો યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા પણ આપણે ફોર્મ એલિજિબિલિટીનું ખોલીને જોઈ લઈએ। તો અહીંયા તમે સાઇન અપ કરવું પડશે। તમે અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારે કંઈ યુઝરનેમ અને પાસવર્ડ દર્શાવશે। તો અહીંયા તમારે યુઝરનેમ અને પાસવર્ડ મારવાનું આવશે। અહીંયા તમારે લોગિનમાં જઈને તમારે જે ઈમેલ આઈડી આપેલી છે ઈમેલ આઈડી મારવાની રહેશે। ત્યારબાદ તમારે ઈમેલ આઈડી ઉપર એક પાસવર્ડ આવેલું હશે, એ પાસવર્ડ પર તમારે મારવાનું રહેશે। પાસવર્ડ માર્યા બાદ તમારે સાઇન ઇન કરવું પડશે। તમે સાઇન ઇન કરશો એટલે આ રીતના એક પેજ ઓપન થશે। તમારે અહીંયા પાસવર્ડ ચેન્જ કરવો ચેન્જ કરી શકો છો। તો અહીંયા આપણે પાસવર્ડ પણ ચેન્જ કરવા માટેનું ઓપ્શન આપેલું છે, એ પાસવર્ડ ચેન્જ કરવાનો રહેશે સૌપ્રથમ પહેલાં તમારે। તો અહીંયા તમે પાસવર્ડ ચેન્જ કરી દેજો। પાસવર્ડ ચેન્જ કર્યા બાદ તમે અહીંયા સેવ આપવાનું રહેશે। આ સેવ આપ્યા બાદ તમારે અહીંયા ડાબી બાજુના કોર્નર ઉપર તમને અહીંયા ફોર્મ દેખાશે, ફોર્મની નીચે તમે ક્લિક કરશો એટલે પીઈસી ફોર્મ દેખાશે। એ પીઈસી ફોર્મ ઉપર તમારે જવાનું રહેશે। ત્યારબાદ તમારે એક આખું પીઈસી ફોર્મ ખોલશે।
અને અહીંયા તમને એક ટીમ એન્ડ કન્ડિશન આપેલી છે કે તમને નોટિસ આપેલી છે. ત્યારબાદ જે તમે અહીંયા એગ્રી કરવાનું રહેશે. તમે એગ્રી કરશો એટલે ત્યારબાદ તમારે આ રીતના ડિટેલ ખુલશે અને આની અંદર જે મેન્ડોરિટી છે, જે લાલ ડોટ કરેલા છે એની અંદર તમે ફરજિયાત ડિટેલ ભરવાની રહેશે. અને આ બધી ડિટેલ ભર્યા બાદ તમારે નેક્સ્ટનું બટન આપવાનું રહેશે. તમે જે માહિતી ભરશો ત્યારબાદ તમારે નેક્સ્ટ આપતું રહેવાનું રહેશે. ત્યારબાદ પર્સનલ ડિટેલ આવશે. એના પછી તમારે એડ્રેસ આવશે. એડ્રેસ ઉપર ક્લિક કર્યા બાદ નેક્સ્ટનું ઓપ્શન આપશો તો ત્યારે એના બાજુ તમારે જે છેલ્લે તમે જે એક્ઝામ પાસ કરેલી છે એ આપશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે 100 રૂપિયા ફી કાપવાની રહેશે અને એની પ્રિન્ટ લેવાની રહેશે. ત્યારબાદ 2 કે 3 દિવસની અંદર તમારે પીજી સર્ટિફિકેટ તમારે મેલ દ્વારા કાં તો તમારે વેબસાઇટ ઉપર ચેક કરવાનું રહેશે અને એ પીજી તમારે જે તે કોલેજમાં તમારે આપવાનું રહેશે.